પાણીદ્રા મુકામ મિત્રો આ શ્રી બેલીમાં એટલે કે બેલીમાંના આ સરસ મજાના સાનિધ્યમાં મોગલધામની અંદર દેવી ભાગવત કથાનું આયોજન છે અને વક્તા શ્રી યોગેશભાઈ બોક્સા જેમણે વર્ષોથી આમ તો લોક સાહિત્યની સેવા આપી પરંતુ કથા ક્ષેત્રની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ કથાનું રસપાન કરાવે છે અને બેલીમાંના સાનિધ્યમાં સરસ મજાનું દેવી ભાગવત કથાનું લોકો શ્રવણ કરી રહ્યા છે. વિક્રમ રાવ મારી સાથે છે. થોડીક બેઝિક માહિતી આપવા માટે અજીતભાઈ છે, યોગેશભાઈ પણ આપણી સાથે છે. વિક્રમભાઈ થોડું નજીક આવો, કઈ રીતે આયોજન છે? એમ તો અહીંયા જોવા જઈએ તો આપણે ઘણા લોકો અહીંયા 3 ભાગમાં LED ને એવું બધું મૂકેલું છે એટલે ઘણા લોકો અહીંયા પણ આવે છે અને આપ સૌના માધ્યમથી ટીવીના માધ્યમથી આખા ગુજરાતમાં લોકો જોવે છે. સાહેબનો ખૂબ જ અહીંયા ભાવ એવો છે પહેલાંથી જ. આ તો ચારણપીઠ તરીકે અને વક્તા તરીકે છે. બાકી અહીંયા માતાજી બેઠા હોય એટલે કલાકો સુધી એમને અમે સાહેબને મજા જ આવે, માં રાજી થાય એટલે એ જ રીતે માનો ભાવ હતો કે એક કથા કરીએ અને હા ઓછા સમયમાં નક્કી થયું અને સાહેબે કીધું હું કથા કરીશ, આપ જેમ આદેશ કરો એમાં કરીશું અને એવી જ રીતે આ કથાનું સરસ આયોજન થયું છે અને ખૂબ સરસ રીતે કથા ચાલે છે. ચૈત્રી નવરાત્રિ છે અને એમાં પણ દેવી ભાગવત થઈ રહ્યું છે. પ્રથમ તો એ પ્રશ્ન થાય અને 2 સેશનની અંદર કથા છે. સ્વાભાવિક છે કે કોઈ પણ કથા હોય તો નાના વર્ણન કરે પણ અહીં મેં જોયું કથાને સંપૂર્ણ ન્યાય આપવામાં આવ્યો છે. 2 સેશનની અંદર કથા છે, સમયગાળો શું, પ્રસાદીની વ્યવસ્થા શું એ વાત કરો. અને ખૂબ જ સરસ જમવાની પણ બધાય ભાઈ ભક્તોને વ્યવસ્થા છે અને માતાજીની ખૂબ દયા છે એટલે સરસ રીતે બધું ચાલે છે. માતાજીએ પહેલાં જ એવું સરને કીધું હતું યોગેશભાઈને કે આ છે ને વાતાવરણ બધું દિવ્ય થશે જ્યારે આપ ચારણપીઠ ઉપર બેસશો અને આપ કથા વાંચશો ત્યારે આખું જે વાતાવરણ છે એ દિવ્ય છે અને આપ બધા જોવો છો એ રીતે એવું વાતાવરણ છે. વિક્રમભાઈ, અજીતભાઈ, માની એક ભાવના હશે, આ તમારી પાસે તો અચૂક જાણ્યું. હવે આમ તો શરૂઆત થાય છે અમારી માની ભાવના. એનો દર વર્ષે ચૈત્રી નવરાત્રિ માને યજ્ઞવાલા છે, એ પૂજાવાલી છે અને આ માને તો યોગેશભાઈ સ્વાભાવિક છે. માં આમ તો કથા વારંવાર કરતા જ હોય છે, યજ્ઞ કરાવે છે. ગયા વર્ષે યજ્ઞ હતો. માની એક ભાવના હશે અંદરની, એ ભાવના શું હતી? કથાઓ તો કરતા હોય સ્વાભાવિક છે પણ દેવી ભાગવતનો પ્રયોગ ખાસ કરી માનું જે જીવન ચરિત્ર છે એના આધારે નવા કથા કરવાનું અને એક કથાકારોનો મોકો આપવાનો, વાણી પવિત્ર કરવાનો માને એક અવસર મળતો હોય છે. એ થોડી વાત કરો. જય માતાજી, જય મોગલમાં. સૌપ્રથમ તો હું તમને વાત કરીશ કે અમારા ચારણ વક્તા શ્રી યોગેશભાઈ બોક્સા જે કથાનું રસપાન કરાવે છે. કથાની શરૂઆત થઈ છે 29 તારીખથી અને પૂર્ણાવૃત્તિ થવાની છે 6 તારીખે એટલે કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન આ કથાનું આયોજન કરેલું છે જેમાં માની ઈચ્છા પ્રમાણે એટલે કે દિવ્યતા ભવ્યતાવાળો વિષય કોઈ આમાં બહુ અમે ઇન્ક્લુડ નથી કર્યો કે આશ્રમની અંદર જ વ્યવસ્થા બધી થાય, એની સાથે સાથે દીકરીઓના પૂજન થાય, દીકરીઓ જમે તથા માના જે વાલી વસ્તુ છે એટલે કે દિવ્યાંગ બાળકો એ અહીંયા આવી જમે, બધા કથાનું રસપાન કરે એવી ભાવના સાથે અમે આ કથાનું આયોજન કરેલું છે. સાથે સાથે અનેક જવારા એટલે કે યજ્ઞો પણ છે. કદાચ મિત્રોને ખ્યાલ ન હોય, અહીં યજ્ઞ પણ આયોજન છે. યજ્ઞનું સાથે આ યજ્ઞો છે એ બીજા સાથે કયા પ્રકાર છે? અનેક ભૂદેવોની હાજરી પણ છે. જી, માં આમ તો 4 નવરાત્રિ હોય છે. 4 નવરાત્રિમાં મોગલધામ પાણીદ્રા ખાતે હર વર્ષે યજ્ઞ હોય છે. તો આઈમાનો ઈચ્છા એવી સાથે હોય છે કે ભાઈ એક બાજુ કથા અને એક બાજુ યજ્ઞ એટલે કે હોમાત્મક અને ભાવાત્મક બંનેનું સર્જન થાય એ માટે માએ આવું આયોજન કરેલું છે. અજીતભાઈ, વ્યવસ્થા અહીં જોઈશ સર્વ માટે સરખી, વડીલો હોય તો વાત અલગ છે. વ્યવસ્થાની વાત કરું તો આઈમા માટે બધા સરખા હોય છે, નાનો મોટો એવું કંઈ હોતું નથી. બસ માએ જે ખુરશીની વ્યવસ્થા કરી છે એ જે કોઈ નીચે ન બેસી શકે અને વડીલ ઉંમરના હોય એને તકલીફ ના પડે એ માટે ખાલી નાની એવી ખુરશીની વ્યવસ્થા કરી છે. બીજું કોઈ બધા સર્વને સમાન રાખી અને આપણે આ કથાનું આયોજન કરેલું છે. સરસ. તમે વડીલ આવો, 2 શબ્દ. યોગેશભાઈને મૌન છે પણ કેમ તો એમની પાસે ઘણું જાણવું હતું પણ આવનારા સમયમાં યોગેશભાઈ ઘણું જાણશું. કથાઓ અનેક કરે છે પણ આમ તો પ્રથમ ચારણ વક્તા જ હતા યાજ્ઞવલ્કા, ત્યાંથી પરંપરા છે. ચારણોમાં કથાની પરંપરા વિશે વડીલ થોડી વાત કરવી. સૌપ્રથમ યોગેશભાઈને નમન કરું. મેં પ્રથમ વખત ચારણ જે પીઠ ઉપરથી મેં કથા સાંભળી છે. આપણે મોરારબાબુનું સાંભળતા હોય, રમેશભાઈ ઓઝાને સાંભળતા હોય, પણ મેં હમણાં પહેલાં મૂડી સાંભળેલા, ત્યાં પણ સપ્તાહ કરેલી હતી અને બહુ સરસ અને રસપાન કરાવે છે અને બહુ અમે ધન્યતા અનુભવી છે. મિત્રો ચેતનભાઈ છે મોગલધામ ભાઈલા, આમ તો અવારનવાર ત્યાં પણ જતા હોય.
ચેતનભાઈ, કથાનું શું મહાત્મય ચૈત્ર નવરાત્રિ છે અને આજના યુગની અંદર 21મી સદી છે, તણાવ ભરેલો અને સંઘર્ષ ભરેલો યુગ છે. બધાને આમ ફિલોસોફીનું જ્ઞાન બધા પાસે છે, આધ્યાત્મિકતાની ક્યાંક કમી છે સાંપ્રત સમયમાં. આ મુદ્દો થોડો સમજવો. પ્રથમ તો આયુમાના ચરણોમાં વંદન, માં મોગલના ચરણોમાં વંદન, યોગેશભાઈના ચરણોમાં બી વંદન. યોગેશભાઈના સાનિધ્યમાં અમે 2012માં બી કથાનું, દેવયાણ કથાનું અમે આયોજન કરેલું હતું અને એમને તો અમે બહુ સાંભળેલા છે. હિન્દુત્વ માટે દેવી ભાગવત કથાથી હિન્દુત્વ, આપણે અત્યારે હિન્દુત્વનું એક અસ્તિત્વ માટેનું એક પરાકાષ્ઠા અત્યારે આવી ગઈ છે અને હિન્દુત્વને ટકાઈ રાખવા માટે આવા સંતો, મહંતો અને હિન્દુત્વ માટે આ દેવી ભાગવત કથાનું બહુ અતિ મહત્ત્વ છે, જેને સાંભળવાનો લાવો છે, જે સાંભળવાથી હિન્દુત્વ વિશે તમને વધારે ને વધારે જાણકારી થશે અને હિન્દુત્વ શું છે એનો તમને ગર્વ થશે. ધન્યવાદ યોગેશભાઈ. ભવિષ્યમાં પણ દેવયાણ, દેવી ભાગવત આની અનેક તાર્કિકતાની, માર્મિકતાની મારે વાતો કરવી છે. આવનારા સમયની અંદર અચૂક કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ.